એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે. એસટી કર્મચારીઓ પોતાના હક અને પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા છે, જેનો સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ભારતે રચ્યો ઇતિહાસ, ન્યુક્લિયર રિએક્ટરની ગરમીથી બનાવ્યું હાઇડ્રોજન. રાષ્ટ્રપતિ પુરસ્કાર અને રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત કરનાર સ્કાઉટ ગાઇડ રેન્જરને સાબરકાંઠા કલેક્ટરે સન્માનિત કર્યા. હિંમતનગરના સૌગઢ ગામ હસ્તકના ગામ તળાવમાં ઢગલાબંધ માછલીઓના મરણ. એની ટાઈમ ફિટનેસ ઇન્ડિયાએ અમદાવાદના ગોતામાં નવા ક્લબના લોન્ચ સાથે પશ્ચિમ ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી. વનપ્લસ દ્વારા લોન્ચ કરાયા વનપ્લસ નોટ બડ્સ 4, જે આપે છે પાવરફુલ ANC, ઇમર્સિવ સાઉન્ડ અને લાંબો સમય ચાલતી ડ્યુરેબિલિટી. બોલ્ટનો સ્માર્ટફોન સેગમેન્ટમાં ફ્લિપકાર્ટ સાથે ભાગીદારીમાં ભારતના માર્કેટમાં પ્રવેશ. બેંક ઓફ બરોડાએ માન્ય નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણને નાણાકીય વર્ષ 2025-26 માટે ₹2,811 કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ કર્યો. વાંકાનેરમાં પણ હેવી બીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં અસંતોષ. મોરબી જિલ્લામાંથી પસાર થનારી નવી હેવી વીજ લાઇનોના પ્રોજેક્ટને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સગીર દુષ્કર્મ કેસમાં આસારામને સુપ્રીમથી ઝટકો, કોર્ટે સરકારને નોટિસ પાઠવી વેકેશન બાદ સુનાવણી મુલતવી રાખી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.